લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે નીતેશભાઈ લાલણે આજે વિજય વિશ્વાસ સંમેલન યોજીને પોતાની દાવેદારી નોંધાવી હતી। આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અને રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યુજવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રીઓ શ્રી વી.કે. હુંબલ, આદમભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન બાદ રોડ શો યોજીને કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણે ઉમેદવારી નોંધાવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે પ્રજા હવે બેકારી, મોંઘવારી સહિતના મુદ્દે ત્રાહિમામ પોકારી ગઈ છે અને આ વખતે પરિવર્તનને મત આપશે। તેમણે ચૂંટણી પૂર્વે ગામે ગામ બૂથ સુધી પહોંચીને મતદારો સમક્ષ કોંગ્રેસની વાત પહોંચાડવા અનુરોધ કર્યો હતો। કોંગી ઉમેદવાર નીતેશ લાલણે જંગી બહુમતી સાથે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ વિજય વિશ્વાસ સંમેલનમાં બહોળી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નીતેશ લાલણ ઉમેદવારી ફોર્મ રજૂ કરવા કલેક્ટર ઓફિસમાં પહોંચ્યા હતા, જ્યાં કચ્છ કોંગ્રેસના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજ રોજ અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે। આવતી તારીખ 7/5/2024ના પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતીથી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે।